જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને જો મારા મોટા હાહુનું કાલે તો કારે છે. આજે બહુ જ બધા મહેમાન છે. થોડીક અડધી રસોઈ બની ગઈ છે અને અડધી બનાવતી ઘરે આટો મારવા આવી છું. પૂર્વા હુતી હતી એટલા માટે. તો જો પાવાનું પણ કામ શરૂ થઈ ગયું છે. માયા, ઉમા, ગાય, ગંગાને આ બધા પી લીધા છે અને ઉમા બાકી છે. અને અમારા નાના અમથા સબસ્ક્રાઈબર આવી ગયા છે મળવા માટે. જેનું વતન અમરેલી છે, એનું મામાનું ઘર અમદાવાદ છે અને અહીંયા આવ્યા છે કોંજળી આટો મારવા માટે. તો એ મળવા પણ આવી ગયા છે. તો એને શું ગમે છે આપણે પૂછ્યું. ગાયોને રવાડવી અને પૂરવાને રવાડવાની બહુ ઈચ્છા થતી હતી, એટલા અમે આવ્યા છે મળવા. ઓમા, ગંગા ને એ બધાને છે ને ખવડાવવા પણ આવ્યા છીએ. તમને ખવડાવું ગાયું બહુ ગમે. તમારે છે ગાયું? તમારે ગાયું છે? ના. ઠીક. તો તું કેટલામાં ભણા? છઠ્ઠા. તું છઠ્ઠામાં. ક્યાં રહ્યો છો? અમદાવાદ. સરસ. તો તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ ને આજ? તો હવે અડાડો આજ છો નહીં મારે તમને. છે ને પ્રેમાળ ગાય? અડવા દે ને. હવે તમારે શું કરવું છે? એને ખવડાવવું છે. તો આખરે પાઈ લે એટલે તમે બંને બહેન ભારું થોડું થોડું ખવડાવશો. હો, અત્યાર સુધી તો વિડીયામાં જ જોતા ને, આજ રિયલ જોયું છે ને. કેવું ગમે છે? બહુ ગમે કે? પણ રમાડવી ગમે છે અને પૂર્વા પણ રમાડવી. પણ પૂર્વા અત્યારે હુતી છે અને જે આખો દિવસ સાંજ સુધી અહીં રહેવાના છે. તો પૂર્વાને પણ રમાડશે અને ગાયોને ખવડાવશે અને ગાયોને અને નાના વાછરુંને પણ રમાડશે. જો અહીંયા આવા નાના નાના વાછરું બહુ જ ગમે છે. તો અહીંયા એ રમાડશે. આજે એની ઈચ્છા પૂરી થઈ ગઈ કે જ્યારે તમારા વિડીયોઝ હોય ત્યારે અમને એમ થાય કે અમે પણ ગાયને રમાડી, પૂર્વાને રમાડી. તો આજે રમાડવા પોગી ગયા છે. કા? તો દેવાક્ષ આનું નામ છે અને મહાક્ષી આનું નામ છે. તો આને મેં ગઈકાલે નામ દીધા હતા ગાયુંના, કે અમારે ગાયનું આમ તો વિડીયોમાં એને ખબર જ છે ગંગા છે, માયા છે, ઉમા છે. તો આજે ફરી એને કાલ કીધા કે આનું નામ આ છે, આનું નામ આ છે. એને એની હાથે ઓળખી ગયો કે આનું નામ માયા છે, આનું નામ ગંગા. તો તમને કેટલી ગાયોના નામ યાદ રહ્યા? બોલો હાલો. અહીંયા છે અને અહીંયા છે. અહીંયા થોડાક યાદ છે ને અહીંયા બધા. હા બોલ, કઈ કઈ ગાય છે? ગંગા, ઉમા, માયા, ગોરી, રાધે, જાનકી, અચ્છા, લક્ષ્મી, જપશ્રી, સુરભી, ભગલી. તો સારું કહેવાય કે ક્યારેક ગાયોના નામ સાંભળ્યા ન હોય, ખાલી વિડીયા દ્વારા ઘણી ખરી ગાયોને એને યાદ નામ રાખ્યા છે અને રમાડે છે. સારો પ્રેમ છે. તો આપણા નાના નાના સબસ્ક્રાઈબરનો આપણી ઉપર ઘણો બધો પ્રેમ છે. તો આવો નવો પ્રેમ કરતા રહેજો બધા અને વિડીયો જોતા રહેજો. મારી અમરેલીમાં પોતાની એક ગાય. કેવી ગાય હતી? કેવી ગાય હતી? એનું નામ ગંગા જ હતું. હા, બસ આવી જ હતું. તે તમારે ત્યાં ખેતર છે, ત્યાં રાખતા? તો ઘરે અમારે છે થોડુંક મોટું ખેતર, બડે છે ને રસ્તામાં ફરીને અમારા ઘરમાં દરરોજ 6:30 આવતી. હે? એટલે અમે રમાડતા. હે? અત્યારે છે? અત્યારે તો ખબર નહીં. કેટલો સમય થઈ ગયો ગાય નથી એને? ગાય જ્યારે પહેલામાં હતા ને ત્યારથી ત્યારે હતી. અત્યારે કેટલા વર્ષથી નથી? ત્યારે 5 વર્ષથી નથી. 3 વર્ષથી. 3 વર્ષથી ગાય નથી એટલે ફરી માન થયું ને. સરસ સરસ. તો એક બાળકમાં આવો પ્રેમ ગાય પ્રત્યે હોય, જે બહાર ભણતું હોય, જેને કશી ખબર નથી પડતી ખેતીવાડીની ગાયની, છતાંય તેના અંદર કેટલો પ્રેમ છે ગાય પ્રત્યે. એટલે અત્યારના બાળકો પ્રમાણે સારી વાત કહેવાય આ છોકરાઓની. એમ 11:30 વાગી ગયા છે ને હું પોગી ગઈ છું. મેં અડધી રસોઈ બનાવી હતી ને અડધી જો કેટલા જણા બનાવે એમ જોવો તમે એકવાર. જો આ બધા નવા નવા છે. હા, ગઢામાને જો દાદીમાને રોજ ભગવાનને નહીં, હમણાં દાદીમાને ભાણું ધરે છે. જવો અહીંયા આ બધા ડોક્ટરે બેસી ગયા છે રોટલી બનાવવા.
તો આપણે આજે બધી રસોઈ ચૂલે બનાવી છે અને કેટલી બનાવી ઈ તમે લાઈવ જોવો. અમે દેરાણી જેઠાણી હાથે જ બનાવી છે ઘરે. લાડવા રેડીમેડ છે. ધૂન ભજન કાંઈ ઘરે આવતા રહ્યા છીએ અને હું વાસણ ઉટકવા બેઠી છું. હું અને ભાણી અને મારા નાના નાના સબસ્ક્રાઈબરને જો બહુ હરખ થાય છે વાછરુંને ખવડાવવાનું, તો એ બધા વાછરુંને નીરવા જાય છે. જોવો એને ઓલી ફૂલદાની કેમ લીધું ખોડ. રાતના 8 વાગી ગયા છે. મહેમાન બહુ ઝાઝા છે એટલે અત્યારે તૈયાર રસોઈ જમવાનું છે. બપોરે તો હાથે રસોઈ બનાવી જેમાં તો પૂરવા જો જમવા મળી પૂરી